વિડીયો તો 6 મહિના પહેલા જૂનો છે। અત્યારે સોશિયલ મીડિયા આશ્રમનું કામ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે। 600 લોકોની વ્યવસ્થા કે જ્યાં કંઈક ને કંઈક એવા લોકોને જ્યારે આપણે તરછોડતા હોઈએ છીએ, સામાજિક ધોરણે કંઈક ને કંઈક આપણે એવા લોકોથી દૂર ભાગતા હોઈએ છીએ। સાહેબ, વ્યક્તિ પાગલ હોતો નથી। અક્ષર અમારા વિડીયોમાં અમે વારે વારે હું કહું છું કે વ્યક્તિને ગાંડો બનાવવામાં આવે છે, એને પાગલ બનાવવામાં આવે છે। માનસિકતા એક પ્રકારનો રોગ છે અને રોગનું નિવારણ અવશ્ય હોતું હોય છે, એમની દવા ચોક્કસપણે હોતી જ હોય છે। તો ત્યારે કોઈ તમારા ઘર પરિવારની અંદર, તમારા કોઈ પણ આજુબાજુમાં રહેનારા વ્યક્તિની અંદર કોઈ એવો વ્યક્તિ કોઈ દેખાય છે તો બસ એને માત્ર ને માત્ર હૂંફ આપજો, લાગણી આપજો। એ તમને દેખાવામાં લાગતો છે કે આ ઉંમરમાં મોટો છે, આની એટલી ઉંમર થઈ ચૂકી છે તો આને કેમ એટલી ખબર નથી પડતી, પણ કાંઈક ને કાંઈક એનું જે મગજ હોતું હોય છે એ નાના બાળકની જેવું હોતું હોય છે, એની હરકતો નાના બચ્ચા જેવી હોતી હોય છે। તો બસ એની હરકતોને સમજો। જ્યારે માં જ્યારે એમના બાળકને મોટું કરતું હોય છે, બસ એ જ પ્રેમ અને એ જ લાગણી જ્યારે એ વ્યક્તિને આ પ્રત્યે આપણે આપીશું તો વ્યક્તિ સમાજની અંદર રહેવા માટે પૂરતો એનો હક છે અને સમાજમાં બિલકુલ રહી શકે છે। આવા આશ્રમ ત્યારે જ બની શકતા હોય છે કે જ્યારે આપણે સામાજિક ધોરણે કંઈક ને કંઈક આજુબાજુના રહેનારા વ્યક્તિઓને આપણે તિરસ્કારતા હોઈએ છીએ, કંઈક ને કંઈક આપણે એવા વ્યક્તિઓથી દૂર ભાગતા હોઈએ છીએ। બાકી મને નથી લાગતું કે આવું સોશિયલ મીડિયા આશ્રમ બનાવવાની કદાચ અમારે પણ જરૂર પડતી હોત, પણ આજે સમાજની અંદર કંઈક ને કંઈક એવા કારણોસર વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે। પછી ગુજરાતના હોય કે ગુજરાતની બહારના, આખા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએથી હોય, હું માત્ર ને માત્ર આશ્રમથી એટલા માટે પ્રેરિત છું કેમ કે મેં 10 વર્ષ એ જગ્યાને મેં જોઈ છે, જાણી છે ને ત્યાંનો મેં અનુભવ મેં કર્યો છે। પણ જ્યારે આવા આશ્રમની સ્થાપના થતી હોય છે તો આપણી માટે ખૂબ જ એક શરમજનક બાબત એ છે કે આવા આશ્રમો ત્યારે જ બનતા હોય છે કે જ્યારે આજુબાજુમાં રહેનારો વ્યક્તિ એમનાથી દૂર કરતો હોય છે। બસ આવો પરિણામ, આવો કોઈ વિચાર જ્યારે કોઈ સાકાર કરવા માટે તમારી જેવા અને સંજયભાઈ જેવા વ્યક્તિઓનો જ્યારે સપોર્ટ હોય તો આવું આ સરસ મજાનું જે આયોજન અને માતાજીની કૃપાથી અહીં સુધી અમને ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે, ખૂબ ખૂબ આભાર માનું છું તમામ સહિજનોનો, તમામ કાર્યકર્તાનો કે કેમ કે સાસણની અંદર આજથી 1.5 વર્ષ પહેલાં અમે પણ આવ્યા હતા, જ્યારે શું કહેવાય છે કે વાવાઝોડાની કપરી પરિસ્થિતિ પસાર કર્યા પછી એવા નેહડાઓની અંદર જ્યારે લાઇટની કોઈ વ્યવસ્થા નથી તો ત્યારે તમામ આજુબાજુના નેહડાઓમાં જ્યાં જ્યાં અમને પરમિશન મળી છે ત્યાં સોલારની પેનલો અમે વિતરણ કરી હતી અને ત્યારની આ વ્યવસ્થાને અમે પણ જાણી છે, જોઈ છે અને આ વિસ્તારને નજીકથી પણ નહીં પણ જેટલો સમજવાની કોશિશ કરી છે એ અમે સમજો છે। પણ તમે પણ જ્યારે આવા વ્યક્તિઓની વાતોને સમજશો, જાણશો, તમને જે ભગવાને આપ્યું છે બસ એમાંથી થોડાક અંશ પ્રમાણે તમે જે કાંઈ પણ કરી શકો છો એ કરવાની કોશિશ કરો। એક નાનીમથી એક વાર્તા છે જે ઘણું બધું કહી શકે છે। એક દિવસ એક નગર શેઠ હતા કે જે ખૂબ જ દાન કરતા હતા। દાન પુણ્યની અંદર એમનું પહેલા નામ શું કહેવાય છે કે પહેલા નંબર એનો આવતો હતો। નગરજનો જ્યારે પણ કોઈ દુઃખી હોય એટલે શેઠ પાસે જાય અને શેઠને કહે કે ભાઈ મારી આ વ્યથા છે, મને તમે સપોર્ટ કરો। શેઠ જોયા જાણ્યા વિચારા વગર જે પણ એમની પાસે હોય એમને સપોર્ટ કરે। શેઠના જે શું કહેવાય છે કે જે હિસાબ કરતા જે વ્યક્તિ હતા, શેઠને વાત કરી કે શેઠ હવે તમે આ બધું બંધ કરો, ઘણા વર્ષોથી તમે આ કરતા આવ્યા છો, લોકો તો આવા અસંખ્ય પડેલા છે, ગોળ હોય ત્યાં માખી આવે જ કે, એટલા માટે તમે આ વિતરણ કરવાનું બંધ કરો, નકર આપણા જે ભંડારો ભર્યા છે ખાલી થઈ જશે। શેઠને થયું કે નહીં, કદાચ આ વ્યક્તિને ખબર નહીં હોય પણ એમને હું કંઈક કહેવા માંગીશ। એક દિવસ એક થાળીમાં ગોળ પડ્યો હતો, એની ઉપર એમને ઢાંકણું શું કહેવાય એની ઉપર એમને એક સરસ મજાનો રૂમાલ મૂકી દીધો અને પેલા ભાઈને બોલાવ્યો, વહીવટ કરતાને કે ભાઈ આ જો મેં અહીંયા ગોળ મૂક્યો છે અને આની ઉપર કોઈ મને માખી દેખાતી નથી, એનું કારણ શું છે? તો પેલા વહીવટ કરતાએ કીધું કે શેઠ અત્યારે અંધારું છે, અત્યારે રાત પડી ગઈ છે, રાત્રે કોઈ માખી ન આવે। શેઠે એને એ જ વાત કરી કે દિવસે માખી જો આવતી હોય, તમારો દિવસ હોય તો જ તમારી આજુબાજુ માખી ફરકતી હોય છે, તો જ તમારી પાસે કોઈ વ્યક્તિ આવતો હોય છે, તમારી પાસે હાથ લંબાવતો હોય છે। તમારો જો ટાઈમ નહીં હોય તો કદાચ તમારી પાસે કુબેરના ભંડારો ભર્યા હશે તોય તમારા સમય તમારો સાથ નહીં આપી શકે। જે પણ છે બસ લોક ઉપયોગી બનો કોઈ પણ ક્ષેત્રમાં। હું પોપટભાઈ આહિર આજે જે પણ કાંઈ છું તમારા લોકોના સાથ અને સપોર્ટથી, માતાજીની કૃપાથી, મારા પૂરા ટીમના સહકારથી આજે અહીં સુધી આવવાનો જે અમને ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે, ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો આ કાર્યક્રમ સરસ મજાની જે આ પૂરી ટીમ છે, કાન ગોપી સુરશ્યામ ગ્રુપ તરફથી જે તમને કંઈક ને કંઈક આપણી સંસ્કૃતિને કેવી રીતે જાગતી રાખવી છે, કેમ કે મેં મારા સમયકાળની અંદર આજ પહેલીવાર હું આ રીતનું આયોજન જોઈ રહ્યો છું સાહેબ। મેં લાઈવ ક્યારેય નહોતું નિહાળ્યું, કેમ કે અમે જે વિસ્તારોમાં રહીએ છીએ કદાચ આ સંસ્કૃતિ ત્યાં અમને નથી જોવા મળી રહી, પણ આપણે બધા સૌભાગ્યશાળી છીએ। આવી સરસ મજાની ટીમ
આજે આપણને આ સરસ મજાનો કાન ગોપીનો જે પણ કાંઈ એમનું રીતિસર જે આપણા કૃષ્ણ ભગવાને જે પોતાની જીવન ગાથાઓને જે લોકો સુધી પહોંચાડી છે, તો જ્યારે આવા સરસ મજાના યુવા વડીલોની ટીમ જ્યારે જો કામ કરતી હોય તો આપણે એમને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે બધા સૌભાગ્યશાળી છે કે આપણે લાઈવ એમને નિહાળી શક્યા છીએ, કેમ કે આનું મહત્વ અમે જાણીએ છીએ. આજે પહેલી વાર અહીંયા આવીને હું લાઈવ જોઈ રહ્યો છું ને એટલું બધું ખુશ થાઉં છું કે આજે મને લાઈવ જોવા મળી રહ્યું છે. તો આ કાન ગોપીના ગ્રુપને ભગવાન કૃષ્ણ, ભગવાન મહારાણી રાધાજી એમને ખૂબ એટલે ખૂબ શક્તિ આપે, ખૂબ એટલે ખૂબ એમના ગ્રુપને દેશ વિદેશ સુધી પહોંચવાનો એક મોકો મળે, કેમ કે આ સંસ્કૃતિને જાગતું રાખવાનું કામ છે, સંસ્કૃતિને જાગૃત રાખવાનું કામ છે. બસ એને પ્રોત્સાહન આપજો. એમને તમારા હૂંફની જરૂર છે, તમારા સપોર્ટની જરૂર છે, કેમ કે આ આપણા દેશની જે સંસ્કૃતિ જે લુપ્ત થતી જાય છે, સનાતન ધર્મની જે સંસ્કૃતિ જે લુપ્ત થતી જાય છે, આ સંસ્કૃતિને જગાડવાનું કામ છે. થેન્ક યુ સો મચ. બસ આ જ વિચાર સાથે તમે પણ દરેક લોકો પોપટભાઈ બનવાની કોશિશ કરો, લોક ઉપયોગી બનો. તમારી પાસે જે પણ કાંઈ છે એ બીજાની માટે ઉપયોગી કઈ રીતે બની શકે, બસ એ જ વિચાર સાથે. અસ્તુ. જય માતાજી.